નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જનક ચૌહાણ ન્યુ ગોલ્ડ સ્કૂલ જેસર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર યુનિટ નંબર 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ઓર્ગેનિક નું અગત્યનું ચેપ્ટર છે, એ આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલા તો આ ચેપ્ટર છે એમાં 3 સમૂહ રહેલા છે. એક જો આલ્ડીહાઇડ એટલે આ CHO સમૂહ, કીટોન એટલે RCOR એટલે કે CO સમૂહ, અને કાર્બોક્સિલિક એસિડ એટલે કે RCHO. આ 3 સમૂહ આ ચેપ્ટર ની અંદર આપણે ભણવાના થશે. ક્યાં? આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. એટલે આલ્ડીહાઇડ માં CHO સમૂહ, કીટોન માં CO સમૂહ અને કાર્બોક્સિલિક એસિડ માં COOH સમૂહ. હવે આ ત્રણેયની અંદર એક કોમન કાર્બોનિલ સમૂહ રહેલો છે, એટલે કે C ડબલ બોન્ડ O. આ સમૂહ થયો આપણો કાર્બોનિલ સમૂહ. આની પહેલાના ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા, એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ હતો. આમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેવો છે? દ્વિબંધ. હવે જે આપણે આ ચેપ્ટરમાં જે ભણશું ઈ કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ વાળા સંયોજન આપણે ભણવાના થશે. અત્યાર સુધી આપણે સિંગલ બંધ વાળા ભણતા હતા, હવે દ્વિબંધ વાળા. હવે આ જે સમૂહ છે એને આપણે કયો સમૂહ કહેશું? કાર્બોનિલ સમૂહ. હવે કાર્બોનિલ સમૂહ છે એ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. જો તમે આપણા કપડા લઈ લ્યો, પ્લાસ્ટિક લઈ લ્યો, સુગંધી પદાર્થ લઈ લ્યો, આ બધા જ ની અંદર તમારો આ કાર્બોનિલ સમૂહ છે ઈ સમાયેલો છે. બરોબર? તો આ ચેપ્ટર આપણા માટે છે ઈ ખૂબ જ અગત્યનું ચેપ્ટર થઈ ગયું છે. તો હવે આપણે ધીમે ધીમે થોડુંક આગળ વધીએ. તો આ જે કાર્બોનિલ સમૂહ છે એની અંદર આપણે શું જોડીએ તો આપણને આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સમૂહ મળે? તો કે જો આલ્ડીહાઇડ સમૂહ એટલે આપણો CHO સમૂહ તો છે જ તે. એટલે જો કાર્બનની ટોટલ 4 સંયોજકતા થાય તો આ તમારો થયો કાર્બોનિલ કાર્બન. આ 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. હવે જો આપણે આલ્ડીહાઇડ બનાવવો હોય, જોજો તો આલ્ડીહાઇડ નું છે પ્રથમ સભ્ય છે. આલ્ડીહાઇડ નું આપણે આલ્ડીહાઇડ બનાવવાનું છે તો એક નોંધ લખજો કે આલ્ડીહાઇડ નું પ્રથમ સભ્ય છે ફોર્માલ્ડીહાઇડ છે. શું છે? ફોર્માલ્ડીહાઇડ. અને એનું ફોર્માલ્ડીહાઇડ નું સૂત્ર થશે HCHO. હવે ખાસ જોજો, આ કાર્બોનિલ કાર્બન તો છે જ તે, એના પછી આ બે હાઇડ્રોજન, એટલે પહેલું સંયોજન આપણું ફોર્માલ્ડીહાઇડ છે. એની પહેલા આપણે એનું બીજું સંયોજન ભણીએ તો બીજું સંયોજન જે છે એમાં આ કાર્બોનિલ કાર્બન એની એક સંયોજકતા R થી સંતોષાય, એરાઇલ અથવા તો આલ્કાઇલ. બરોબર? અને એક સંયોજકતા છે ઈ હાઇડ્રોજન થી સંતોષાય. એટલે આ CHO સમૂહ થઈ ગયો. તો આલ્ડીહાઇડ માટે આપણે જે RCHO લખ્યું હતું ઈ બરાબર થયું. પણ આલ્ડીહાઇડ નો મોસ્ટ ટાઈમ MCQ છે. આલ્ડીહાઇડ નો પ્રથમ સભ્ય જે ફોર્માલ્ડીહાઇડ છે, તો ફોર્માલ્ડીહાઇડ માં R ની જગ્યાએ શું આવશે? હાઇડ્રોજન. ખાસ યાદ રાખજો, આલ્ડીહાઇડ નું પ્રથમ સભ્ય જે છે
એમાં R ની જગ્યાએ શું આવે છે? હાઇડ્રોજન આવે છે. ઓલરેડી એક હાઇડ્રોજન તો છે જ તે, પણ અહીંયા R આવે એની જગ્યાએ શું આવે છે? હાઇડ્રોજન આવે છે. બરાબર? એના પછી આગળ જો તો બીજું ભણવાનું છે આપણે કીટોન. બીજું સંયોજન આપણું છે કીટોન. તો કીટોન કઈ રીતે બને? તો કે આ તમારું કાર્બોનિલ કાર્બન તો છે, જે બે સંયોજકતા મળે એમાં બે જગ્યાએ આ જોડી દો એટલે તમને કીટોન મળે. હવે ત્રીજું છે કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડ એટલે કે આ કાર્બોનિલ સમૂહ, એની બે સંયોજકતા ખાલી, એક સંયોજકતા R થી સંતોષાય અને એક સંયોજકતા OH થી સંતોષાય એટલે આ થયો તમારો કાર્બોક્સિલિક એસિડ એટલે COOH. બરાબર છે? હવે આ ત્રણ તો આપણે ભણવાના છે, પણ તમારા પુસ્તકની અંદર થોડા બીજા સંયોજન આપેલા છે. દાખલા તરીકે એક હેલોજન વાળું સંયોજન આપેલું છે. જો આ કાર્બોનિલ સમૂહ, આ હેલોજન અને આ બરોબર. તો આ થયું તમારું એસાઇલ હેલાઇડ. બરોબર. પછી RC ડબલ બોન્ડ O NH2 આ તમારો એમાઇડ સમૂહ થયો. રેડી? હવે એનાથી થોડાક આગળ વધીએ તો ઈ સમૂહ જે છે ઈ જોજો તમે, આ કાર્બોનિલ કાર્બન એક સંયોજકતા R થી અને એક સંયોજકતા OR એટલે શું થયું? RCOOR એટલે આ કયો થયો? એસ્ટર સંયોજન થયું ને? કયું સંયોજન થયું? એસ્ટર. એટલે કે RCOOR. જો બે લખ્યું છે એમ જ તે, પણ આને થોડુંક મેં વ્યવસ્થિત લખ્યું છે. આ જોજો, એક સંયોજકતા R થી સંતોષાય, એક સંયોજકતા COOR એટલે OR થી, એટલે હું બન્યું COOR. એટલે આ સંયોજન થયું તમારું એસ્ટર. હવે જો એક આ C ડબલ બોન્ડ O, રેડી? આ R, C ડબલ બોન્ડ O, આ R. આપણે એમાં આ એસ્ટર બન્યું, બરોબર? અને આપણે હવે એનહાઇડ્રાઇડ બનાવવાનું છે. શું બનાવવાનું છે? એનહાઇડ્રાઇડ. તો એનહાઇડ્રાઇડ કઈ રીતે બને? તો કે આ છે RCO, આ બેયની વચ્ચે એક ઓક્સિજન તમે જોડી દો એટલે RCOOCOR થઈ ગયું. બરાબર? તો આ કયું સંયોજન બન્યું તમારું? એનહાઇડ્રાઇડ. કયું બન્યું? એસિડ એનહાઇડ્રાઇડ કયો તો હાલે અને એનહાઇડ્રાઇડ કયો તો હાલે. એટલે આ સંયોજન બન્યું તમારું એનહાઇડ્રાઇડ સંયોજન. બરાબર? તો આપણે ટોટલ કેટલા સમૂહ ભેળ્યા જો? એક આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ. આનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. આમાં બધાયમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવશે. એના પછીના વધારાના સમૂહ જો હેલોજન હોય તો એ એસાઇલ હેલાઇડ, NH2 હોય, પછી COOR એટલે એસ્ટર અને RCOOCOR એટલે ઈ થયું તમારું શું થયું? એનહાઇડ્રાઇડ. એસિડ એનહાઇડ્રાઇડ કયો તોય હાલે. એટલે આપણો એનહાઇડ્રાઇડ સમૂહ થયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક આમાં વિચારીએ. આ સંયોજનો છે ઈ કોઈક ને કોઈક કુદરતી પદાર્થમાંથી આપણને મળી આવેલા છે. દાખલા તરીકે વેનીલા આઈસ્ક્રીમ બધાએ શબ્દ સાંભળ્યો છે અને એની બધાયને એની જે સુગંધ છે ઈ બધાને ગમે છે.
તો આ જે કુદરતી પદાર્થમાંથી આ સંયોજનો અમુક મળેલા છે. આપણે વેનીલાનું સ્ટ્રક્ચર આપણે બધા આઈસ્ક્રીમ ખાધા જ હશે પણ સ્ટ્રક્ચર ખબર નહીં હોય તો જો વેનીલાનું સ્ટ્રક્ચર કંઈક આવું થાય છે. એનું બંધારણ અહીંયા CHO એટલે આલ્ડીહાઇડ સમૂહ, અહીંયા OCH3 અને અહીંયા આવે OH. આ થયું તમારું વેનીલા. વેનીલા ના દાણા જે હોય એમાંથી તમને મળી આવે છે, બરોબર. એના પછી બીજું સંયોજન છે સેલિસાલ્ડિહાઇડ છે. અહીંયા CHO અને અહીંયા OH. શું છે? સેલિસાલ્ડિહાઇડ, બરોબર. સેલિસાલ્ડિહાઇડ છે એ કદાચ તમને અત્યારે બધે ફોન યુઝ કરો છો. સેલિસાલ્ડિહાઇડ છે એ તમને મોનોસ્વીટ એમાંથી મળે. આ તમે નામ સર્ચ કરશો એટલે તમને બતાવશે, બરાબર. અને છેલ્લું છે સિન્નામાલ્ડિહાઇડ. CH ડબલ બોન્ડ CH બોન્ડ CHO. આ થશે તમારું સિનામાલ્ડિહાઇડ. આ સિનામાલ્ડિહાઇડ છે ઈ બધાએ જોયું છે તજ. જોયું ને બધાએ તજ? તો તજ જે છે એલસી લવિંગ સિગમ ઓલા તજ ને ઈ બધું આવે ને, તો એની અંદરથી આ સિનામાલ્ડિહાઇડ જે છે એની તજ જેવી સુગંધ હોય, બરાબર. તો આ આપણે શરૂઆતમાં ભણ્યા હતા સુગંધી પદાર્થો. તો જો આ જુદા જુદા આપણને સંયોજનો છે એ જુદા જુદા કુદરતી વસ્તુમાંથી આપણને મળી આવે છે, બરાબર. તો આ થયું વિદ્યાર્થી મિત્રો આપણા આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન. હવે આપણે એના નામકરણ ઉપર જવાનું છે, બરોબર. તો આના બે સામાન્ય નામ અને એક IUPAC નામ, આ બે વસ્તુ આની અંદર આવશે. તો હવે આપણે એના નામકરણ ઉપર થોડાક આગળ વધીએ. તો આલ્ડીહાઇડ અને કીટોન આ બેના નામકરણ આપણે ભણવાના થશે. એમાં આપણે પહેલું આલ્ડીહાઇડ નું ભણી જઈએ. પહેલું શું છે? આલ્ડીહાઇડ નું નામકરણ, બરાબર. થોડુંક વ્યવસ્થિત ધ્યાન દેજો. નિયમો જો IUPAC ના સિમ્પલ નિયમો છે હું બોલી જાઉં છું. સૌપ્રથમ કાર્બનની દીર્ઘતમ શૃંખલા પસંદ કરવી. એમાં આપણે અહીંયા મુખ્ય સમૂહ ક્યાં આવશે? આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, બરાબર. એટલે જો શૃંખલામાં સમૂહ આવેલા હોય એ સમૂહને ન્યૂનતમ ક્રમ આપવો. એક સમાન પ્રકારના એકથી વધારે સમૂહ આવેલા હોય તો મોનો, ડાય, ટ્રાય પૂર્વક લગાડીને નામકરણ કરવું. જો જુદા જુદા પ્રકારના સમૂહ આવેલા હોય તો એબીસીડી મૂળાક્ષર પ્રમાણે પ્રથમ આવતા સમૂહ તરફ સમૂહનું નામ પ્રથમ કરવું અને પછી બીજાનું નામકરણ કરવું. હવે જો આમાં આપણા હીરો છે ત્રણ છે, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. એટલે આ ત્રણેયને ઓછામાં ઓછો ક્રમ મળવો જોઈએ, એનું ખાસ ધ્યાન રાખજો, બરોબર. સિંગલ બંધ હોય તો એન લાગે, દ્વિબંધ હોય તો આલ્કેન એટલે ઇન લાગે અને ત્રિબંધ હોય તો આલ્કાઇન એટલે આઇન લાગે, બરોબર. હાલો, હવે આલ્ડીહાઇડ છે એનું સામાન્ય નામ કાર્બોક્સિલિક એસિડના નામ પરથી પાડવામાં આવેલું છે. દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડ નું પહેલું છે COOH. આ છે ફોર્મિક એસિડ. અને આ સેમ પહેલું સભ્ય છે CHO. તો આના ઉપરથી આલ્ડીહાઇડના પહેલા સભ્યનું નામ પડ્યું. આમાંથી એક એસિડ દૂર કરવાનું અને આલ્ડીહાઇડ લગાડવાનું.
શું લગાડવાનું? આલ્ડિહાઇડ. બરોબર. તો આમાં ફોર્મિક એસિડ છે એ દૂર કરો, ઇક એસિડ એટલે કે શું વધે? ફોર્મ વધે. ફોર્મિક એટલે ફોર્માલ્ડિહાઇડ. આલ્ડિહાઇડ લગાડો એટલે શું વધે? ફોર્માલ્ડિહાઇડ. આનું નામ થાય ફોર્માલ્ડિહાઇડ. એના પછી CH3COOH. બરોબર. આ છું તમારું એસિટિક એસિડ. તો સેમ CH3CHO. તો એક એસિડ દૂર કરો એટલે શું થયું? આલ્ડિહાઇડ લગાડવાનું એટલે શું થયું? એસિટાલ્ડિહાઇડ. પછી ચાર કાર્બન એટલે બ્યુટરિક એસિડ. બરોબર. એનું આલ્ડિહાઇડ નામ કરવું હોય તો બ્યુટિરાલ્ડિહાઇડ. તો એનું સૂત્ર શું થશે? CH3 CH2 CH2 CHO. આમાં આપણે આલ્ડિહાઇડ કીટોન ને કાર્બોક્સિલિક એસિડ છે એમાં આલ્ડિહાઇડ નો સમૂહનો કાર્બન આપણે દીર્ઘતમ શૃંખલામાં ગણી લેવાનો છે. ખાસ નોંધ કરજો, આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ની અંદર દીર્ઘતમ શૃંખલામાં એનો આપણે કાર્બન ગણી લેવાનો છે. બરાબર. તો આ છું તમારું સામાન્ય નામ. એસિડના નામ પરથી આલ્ડિહાઇડના નામ પડેલા છે. બરાબર. હવે માનો કે આવું આવ્યું, આ ચાર કાર્બન વાળું લઈએ આપણે આલ્ડિહાઇડ નું CH3 CH Br CH2 CHO. આનું આપણે સામાન્ય નામકરણ કરવાનું હોય તો આલ્ફા બીટા ગામા ડેલ્ટા એવા તમારે આલ્ફાબેટ વાપરવા પડશે. પણ આ તો જૂજ હાવ ઓછામાં ઓછું તમારે જાણ માટે ઉદાહરણ આપી દઉં કે આલ્ડિહાઇડ જે કાર્બન ઉપર જોડાયેલો હોય એ પહેલો કાર્બન આલ્ફા થાય, એના પછીનો કાર્બન બીટા, એના પછીનો કાર્બન ડેલ્ટા, ગામા, એના પછી ડેલ્ટા. તો આનું નામ શું થશે? જો બીટા બ્રોમો, બીટા સ્થાન ઉપર બ્રોમિન છે એટલે બીટા બ્રોમો થયું. આ શું થયું? બ્યુટિરાલ્ડિહાઇડ. બરોબર. બીટા બ્રોમો બ્યુટિરાલ્ડિહાઇડ. બરોબર. જો 5 કાર્બન હોય ને તો કેપર બકરીમાંથી કેપ્રોઇક એસિડ મળેલું છે. તમારે જાણ માટે કહી દો, 5 કાર્બન વાળું કેપ્રોઇક એસિડ. બરોબર. તો એના ઉપરથી જે 5 કાર્બન વાળું હોય તો એનું કેપ્રોઆલ્ડિહાઇડ તમે કરી શકો. બરોબર. ઈ પાછું આપણે કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામમાં પાછા આગળ ઉપર આપણે ભણશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય નામ પતાવ્યું. બરાબર. એમાં કોઈ બહુ વધારે નથી, પણ હવે આપણે IUPAC નામ ઉપર જઈએ તો આલ્ડિહાઇડના પહેલું IUPAC નામ આપણે કરી લઈએ. એના અમુક રૂલ્સ છે ઈ અલગ છે. કદાચ પુસ્તકમાં અમુક રૂલ્સ છે ઈ તમને આવડે છે એવું વિચારી અને લીધેલા નથી, પણ હું અહીંયા બધા જ રૂલ્સ છે લખી અને તમને આ જૂના પુસ્તકમાં પાછા રૂલ્સ આપેલા છે. બરાબર. તો પહેલો નિયમ, અહીંયા આપણે આલ્ડિહાઇડને ન્યૂનતમ ક્રમ આપવાનો રહેશે. બરાબર. એટલે એ સામાન્ય નિયમ વાળું નામ આપણે ભણીએ તો હું એક લખું છું સૂત્ર. જો CH3 CH2 આ CH, અહીંયા Br CH I CHO. આલ્ડિહાઇડ ને પહેલો ક્રમ આવો જ જોશે. આમ થયું. હવે આમાં બે છે, આ બ્રોમો અને આયોડો.
તો એબીસીડી મૂળાક્ષર પ્રમાણે બ્રોમિન પહેલા આવશે અને આયોડીન પછી આવશે. તો આનું નામ થશે 3 બ્રોમો 2 આયોડો. હવે આલ્ડીહાઇડ હોય તો એમાં આલ પ્રત્યય લાગે. શું લાગે? આલ પ્રત્યય લાગે. એટલે પેન્ટેન વત્તા આલ, 5 કાર્બન એટલે પેન્ટેન થયા. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. 5 કાર્બન એટલે શું થયું? પેન્ટેન થયું. તો 3 બ્રોમો 2 આયોડો પેન્ટેન 1 આલ લખો તોય હાલે, અને એની જગ્યાએ તમે ડાયરેક્ટ પેન્ટેનાલ લખી નાખો તો પણ હાલે. બરાબર? હવે બેય બાજુ ધારો કે આલ્ડીહાઇડ હોય, જો બંને બાજુ આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય તો એ બંને સમૂહના કાર્બન લાંબી શૃંખલામાં ગણવું. બે હોય એટલે ડાયલ તો તમે લગાડી શકો. દાખલા તરીકે આમ હોય CHO CH2 CH આ F અથવા તો CH3 રાખો CH2 CHO. બે બાજુ આલ્ડીહાઇડ છે. બરાબર? તો જો 1 2 3 4 અને 5. બરાબર? ત્રીજા સ્થાન ઉપર મિથાઇલ છે એટલે આવશે 3 મિથાઇલ પેન્ટેન ડાય આલ. કારણ કે બે છે આલ્ડીહાઇડ CHO સમૂહ એટલે પેન્ટેન ડાય આલ. પણ જો આપેલ શૃંખલામાં આ ત્રીજો રૂલ્સ ખાસ ધ્યાન રાખજો, બે થી વધારે